ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર્સ 9 ની અંદર દાખલાઓ તરફ આગળ વધીએ, સ્વાધ્યાયના દાખલાઓ. તો લાસ્ટ ટાઈમ આપણે દાખલા નંબર 9.15 નો એ શરૂ કર્યો હતો, એને પૂરો કરીએ. તો એની અંદર શું આપ્યું છે? તો અરીસાના અંતર્ગોળ અરીસાના, હવે અરીસો અંતર્ગોળ હોય એટલે હંમેશા યાદ રાખો f કેવું લેવું? ઋણ. f કેવું આવશે? ઋણ આવશે, એટલે -f લઈશું. વસ્તુ અંતર પણ -u. અને વસ્તુ અંતર કેવું લેવાનું છે? તો f અને 2f વચ્ચે આ આપેલું છે. તો વસ્તુનું સાચું પ્રતિબિંબ ક્યારે મળે? જ્યારે તે અરીસાની સામે મળે. અરીસાની સામે મળે એટલે કેવું મળવું જોઈએ? પ્રતિબિંબ અંતર ઋણ મળવું જોઈએ. એટલે આ લાવવાનું છે, પ્રતિબિંબ અંતર ઋણ હોવું જોઈએ. ઋણ એટલે <0, 0 કરતા ઓછું. આ વસ્તુ એક સાબિત કરવી પડશે. બીજું શું સાબિત કરવાનું છે? તો 2f થી દૂર મળે એટલે પ્રતિબિંબનું અંતર 2f થી વધારે હોય, આ પણ સાબિત કરવાનું છે. તો આ સાબિત કરવા માટે આપણી પાસે આ અસમતા આપેલી છે. હવે આપણે v નું સૂત્ર લાવવાનું છે. તો v કેવી રીતે લાવીશું? તો અરીસાનું સૂત્ર શું છે? 1/u + 1/v = 1/f. તો આના પરથી 1/v શું થશે? 1/f - 1/u. આ v થાય. હવે અસમતા આપણને આપી છે કે u ની કિંમત f અને 2f ની વચ્ચે હોય. હવે અહીંયા -1/u દેખાય એટલે માઇનસ વડે ગુણો, તો માઇનસ વડે ગુણશો બધા પદને તો તમારી ચિહ્ન એ બદલાઈ જશે. લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જશે. હવે વ્યસ્ત લઈએ, કારણ કે -1/u જોઈએ છે. તો વ્યસ્ત લો ત્યારે પણ તમારા ચિહ્નો બદલાશે. એટલે -1/f greater than -1/u greater than 1 less than 1/2f less than થશે. હવે આપણે -1/u અને +1/f છે. તો 1/f બધામાં ઉમેરીએ તો -1/f + 1/f 1/f - 1/u. અને અહીં માઇનસ થી ગુણવાનું આપણે ભૂલી ગયા છે. -2f આ -1/2f. તો 1/f - 1/2f. તો 1/f - 1/f 0. 1/f - 1/u એટલે 1/v. અને 2f ને લસા લઈએ તો 2 - 1 એટલે 1/2f. તો આ શું બતાવે? 0 < 1/v. 1/v ની કિંમત કેવી છે? તો 0 કરતા મોટી છે. 0 કરતા મોટી એટલે કેવી છે? ધન છે. કેવી છે? ધન છે. તો એ શું બતાવશે? અથવા તો આના પરથી વિચારીએ. 1/v < 1/2f છે, તો 2f < v થાય. અહીં ગુણી દે, ક્રોસ ગુણાકાર. તો આ શું બતાવે? v < 2f એટલે v ની કિંમત 2f થી વધારે મળે. એટલે આ બતાવે કે પ્રતિબિંબ 2f થી દૂર મળે. અને લાસ્ટ ટાઈમ આપણે સાબિત કર્યું હતું કે આ સૂત્રની અંદર 1/v બરાબર f ની જગ્યા પર -1/f મૂકીએ ને u ની જગ્યા પર -1/u મૂકીએ તો 1/u - 1/f થશે. હવે u <f છે, f <u આપેલું છે. આ બતાવે કે 1/u < 1/f થાય. એટલે 1/u ની કિંમત 1/f કરતા ઓછી છે. બરાબર? 1/u ની કિંમત 1/f કરતા ઓછી એટલે 1/u - 1/f < 0 થશે. એટલે 1/u - 1/f એ શું છે? 1/v એ <0 થાય. આ <0 ક્યારે થાય? જ્યારે <0 એટલે ઋણ ક્યારે થાય? જ્યારે v ની કિંમત કેવી હોય? ઋણ હોય. હવે આ વસ્તુ બતાવે કે પ્રતિબિંબ કેવું મળે? અરીસાની સામે. અને અરીસાની સામે મળે તો તે કેવું મળે? વાસ્તવિક. એટલે પ્રતિબિંબ વાસ્તવિક મળે. તો આ વસ્તુ સાબિત થઈ આના ઉપરથી. બરાબર? નેક્સ્ટ સોલ્વ કરીએ પ્રશ્ન. બહિર્ગોળ અરીસા માટે અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ આપે. આભાસી એટલે અરીસાની પાછળ મળવું જોઈએ. પાછળ મળે એટલે પ્રતિબિંબ અંતર ધન આવે. એટલે પ્રતિબિંબ અંતર ધન સાબિત કરવાનું છે. આ કન્સેપ્ટ તમને સમજાવવો જોઈએ. v જો ધન હોય એટલે < 0 હોય, ધન, તો શું બતાવે? પ્રતિબિંબ ક્યાં? અરીસાની પાછળ. પ્રતિબિંબ અરીસાની પાછળ. અરીસાની પાછળ હોય એટલે કેવું હોય? આભાસી હોય. એટલે હંમેશા આવું હોય એવું સાબિત કરવાનું. તો કયો અરીસો? બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસા માટે
એફ હંમેશા ધન આવે અને વસ્તુ અંતર તો હંમેશા બધા જ અરીસા માટે ઋણ આવે. તો ફરી પાછું 1/v બરાબર 1/f માઇનસ 1/u થશે. આમાં કિંમત મૂકે તો 1/f ધન અને 1/u ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ થશે. આ શું બતાવે? આ કિંમતમાં આ કિંમત ઉમેરો તો 1/v મળે. બંને કિંમત ધન છે એટલે આનો જવાબ પણ કેવો આવશે? ધન. આ ક્યારે ધન આવે? જ્યારે v પણ કેવું હોય? ધન હોય. તો v ધન હોય તે શું બતાવે? પ્રતિબિંબ કેવું મળે? હંમેશા આભાસી મળે. વસ્તુ અંતર ગમે ત્યાં હશે, પ્રતિબિંબ કેવું મળશે? આભાસી જ મળશે. આ એક વસ્તુ સાબિત થયું. બરાબર, આ જ સાબિત કરવાનું હતું. સી વડે સી સોલ્વ કરીએ. સી ની અંદર શું આપ્યું છે? તો બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય. કદમાં નાનો એટલે મોટાવણી 1 કરતાં ઓછી આવી જોઈએ. બરાબર. અને બીજું ક્યાં મળવું જોઈએ? તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે 0 થી f વચ્ચેનું પ્રતિબિંબ અંતર આવવું જોઈએ. આ વસ્તુ બે સાબિત કરવાની છે. શું સાબિત કરવાનું? પહેલા લખી દેવાનું, પછી સાબિત કરીએ. તો કે બહિર્ગોળ અરીસો છે. કેવો અરીસો? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો એટલે શું થાય? તો કે f ફરી પાછું ધન આવે અને u ઋણ આવે. બરાબર. હવે 1/v બરાબર શું થશે? 1/f માઇનસ 1/u. u બરાબર f બરાબર પ્લસ f મૂકીએ ને u બરાબર માઇનસ u મૂકીએ તો 1/f પ્લસ 1/u. આ શું બતાવે? કે 1/u માં 1/f ઉમેરીએ તો 1/v મળે. એટલે આમાં આ ઉમેરો તો આ મળે, એટલે આની કિંમત આના કરતાં કેવી છે? વધારે. કારણ કે આમાં કંઈક ઉમેરો તો આ મળે, એટલે 1/v ની કિંમત એ 1/u કરતાં વધારે છે. તો આના પરથી v/u બરાબર ગ્રેટર ધેન શું થશે? 1. અને v/u ની કિંમત શું થાય? v નું મૂલ્ય અને u ની કિંમતનો ભાગાકાર એ શું થાય? આપણી મોટવણી. એટલે મોટવણી કેવી આવી? લેસ ધેન 1. એટલે આ શું બતાવે? કે પ્રતિબિંબ હંમેશા કેવું મળે? નાનું મળે. બીજું સાબિત કરવાનું હતું કે પ્રતિબિંબ નું જે અંતર છે એ 0 થી f ની વચ્ચે મળે. એ કેવી રીતે સાબિત કરશો? તો અહીં આગળ આપણી પાસે આ સૂત્ર છે 1/v બરાબર 1/f પ્લસ 1/u. બરાબર. હવે 1/f માં કંઈક ઉમેરો તો 1/v મળે છે, એટલે 1/v હંમેશા 1/f થી વધુ હશે. 1/f માં કંઈક ઉમેરો તો 1/v મળે, એટલે 1/f કરતાં 1/v કેવું હશે? વધારે. તો આ બતાવે કે f ને અહીં ગુણો, v ને અહીં ગુણો, એટલે f ગ્રેટર ધેન v એટલે v લેસ ધેન f. આ શું બતાવે? પ્રતિબિંબ અંતર એ કેવું હશે? તો કે f કરતાં ઓછું. એટલે ધ્રુવ, તેથી સાબિત થાય કે 0 થી f ની વચ્ચે હોય. કારણ કે પ્રતિબિંબ ધ્રુવ આગળ, ધ્રુવથી લઈને ક્યાં સુધી મળે? f સુધી. એટલે આ સાબિત થયું કે પ્રતિબિંબ ક્યાં મળશે? f થી ધ્રુવ વચ્ચે મળે. ખ્યાલ આવ્યો? ચાલો આગળ. ડી, આંતરગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ. વસ્તુને ક્યાં મૂકવાની? તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે, એટલે 0 થી f ની વચ્ચેની કિંમત હશે વસ્તુ અંતરની. અંતરગોળ અરીસો એટલે ફરી પાછું f કેવું? માઇનસ અને u કેવું? માઇનસ. તો 1/v આપણે સાબિત શું કરવાનું છે? પ્રતિબિંબ કદમાં મોટું હોય અને આભાસી મોટું હોય એટલે m ગ્રેટર ધેન 1 હોય, અને આભાસી ક્યારે હોય? જ્યારે અરીસાની પાછળ મળે. અરીસાની પાછળ મળે એટલે v કેવું આવે? ધન. આટલી વસ્તુ સાબિત કરવાની. આ સાબિત કરવાની વસ્તુ લખવાની, જેથી ખબર પડે તમારે શું સાબિત કરવાનું. તો 1/v બરાબર ફરી પાછું 1/f માઇનસ 1/u. આમાં કિંમતો મૂકીએ તો માઇનસ 1/f અને માઇનસ માઇનસ પ્લસ 1/u, એટલે 1/u માઇનસ 1/f આ 1/v આવ્યું. બરાબર. હવે આ શું બતાવે? કે 1/u માંથી કંઈક બાદ કરીએ તો 1/v મળે છે. 1/v ની કિંમત 1/u માંથી કંઈક બાદ કરતા, એટલે 1/u માંથી કંઈક બાદ કરો પછી 1/v મળે, એટલે 1/v એ હંમેશા 1/u થી લેસ થશે. આમાંથી કંઈક બાદ કરો તો આ મળે, એટલે આ કિંમત આના કરતાં ઓછી હશે. તો આના પરથી u લેસ ધેન v થશે, અથવા તો 1 લેસ ધેન v/u થશે. v/u એટલે મોટવણી, એટલે m ગ્રેટર ધેન 1 આવ્યું, એટલે પ્રતિબિંબ કેવું મળે?
મોટું મળે સાબિત થયું. બીજું સાબિત કરવાનું v ધન હોય. હવે જુઓ આ એક વસ્તુ આપણને આપી છે u લેસ ધેન f, તો આના પરથી 1/f લેસ ધેન 1/u થાય. તો હવે જુઓ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/u માઇનસ 1/f. 1/u માંથી 1/f બાદ કરવાનું છે, પણ 1/f કેવું છે 1/u કરતા ઓછું, એટલે વધારેમાંથી ઓછું બાદ કરવાનું. વધારેમાંથી ઓછું બાદ કરો એટલે જવાબ કેવો આવે? ધન આવે. એટલે 1/v નો જવાબ ધન આવ્યો. આ ક્યારે ધન મળે? જ્યારે v ધન હોય. v ધન હોય એ શું બતાવે? તો કે પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી પ્રકારનું મળે. પાછળ મળે તો હંમેશા આભાસી હોય. તો આ રીતે આ 4 પ્રશ્નો સોલ્વ થશે, ખૂબ જ અગત્યના. એટલે ધ્યાન આપવું કેવી રીતે સાબિત કરવું એ. લાસ્ટ યરના બોર્ડના સેમ્પલ પેપરની અંદર આ પ્રશ્ન મૂક્યો હતો 4 માર્ક્સની અંદર. એટલે એવું પણ થઈ શકે કે આ પ્રશ્ન આવી શકે બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સમાં. સેમ્પલ પેપરની અંદર મૂક્યો હતો, જે પેપર પૂછાયું એની અંદર નહીં. બરાબર. ચાલો નેક્સ્ટ સોલ્વ કરીએ. 9.16 ટેબલની સપાટી ઉપર જડી દીધેલ એક નાની પિનને, ટેબલની સપાટી ઉપર એક પિન છે 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. અહીંથી કેટલી ઊંચાઈએ જોવામાં આવે છે? 50 સેન્ટીમીટર ઊંચાઈએ. જો આ જ બિંદુએ ઉપરની ટેબલ ઉપરની બિંદુથી એટલે ઉપરની બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા, એટલે અહીંયા એક કાચનો સ્લેબ મૂકેલો છે, તેમાંથી આને જોવાનું છે. પિન કેટલી ઊંચી દેખાશે? તો કાચના સ્લેબમાંથી જોશો એટલે એનું પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળશે વક્રીભવનના કારણે. બરાબર. તો કેટલી ઊંચી દેખાશે એટલે અહીંથી કેટલી ઊંચાઈનો તફાવત આવ્યો તે ગણવાનું. તો અહીંથી તમે જોશો એટલે અહીંથી આ સાચી ઊંડાઈ એટલે ho અને આ જે મળે છે એ આભાસી ઊંડાઈ એટલે hi થાય. તો કેટલી ઊંચી જોવા મળે એ કેવી રીતે મળશે? તો કે hi માઇનસ ho થી મળશે. હવે hi/ho બરાબર શું લખાય? તો વક્રીભવનાંક આપણને આપ્યા હશે, કાચનો વક્રીભવનાંક એટલે આનો n2 વક્રીભવનાંક લખીએ તો તે કેટલો આપે છે? 1.5. અને બહાર હવા છે તો n1 બરાબર 1 થશે. બરાબર. આ વસ્તુ આપણને આપી છે. તો આપણે શું લખાય? n અવલોકનકાર ભાગ્યા n વસ્તુ. અવલોકનકાર ક્યાં છે? હવામાં, એટલે n1 ભાગ્યા વસ્તુ ક્યાં છે? નીચે, એટલે n2. તો hi બરાબર શું થશે? ho n1/n2. ho કેટલું છે? 50 સેન્ટીમીટર. n1 કેટલું છે? 1 અને n2 કેટલું છે? 1/1.5. તો આને સોલ્વ કરીએ 50 ભાગ્યા 1.5 તો જવાબ થશે 33.33. તો ડેલ્ટા h બરાબર કેટલું થશે? hi માઇનસ ho. આ કેટલું ખસ્યું? તો ho માઇનસ hi લખીશું આપણે, hi માઇનસ ho નહીં, કારણ કે ho વધારે છે. આ અંતર કેવી રીતે મળશે? આ અંતર માઇનસ આ અંતર. તો ho કેટલું છે? 50 માઇનસ આ 33.33 તો 16.67 સેન્ટીમીટર. એટલે પિન સવાલની અંદર શું કીધું છે? પિન 16.67 સેન્ટીમીટર ખસેલી દેખાશે. આગળ પણ કંઈક પૂછ્યું છે. શું પૂછ્યું છે? ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે તો એવું નથી. આ જવાબ સ્લેબના સ્થાન પર આધારિત નથી. એટલે સ્લેબને તમે ગમે ત્યાં મૂકશો તો પણ તેનાથી જે શિફ્ટિંગ થાય છે તે એટલું જ થશે. એટલે તમે સ્લેબને અહીંયા મૂકો, ગમે ત્યાં મૂકો, શિફ્ટિંગ એટલું જ થશે. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. 9.17 ઓપ્ટિકલ ફાઇબર ઉપરનો પ્રશ્ન છે. શું કીધું છે? આકૃતિમાં 9.32 માં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. આ પ્રકાશ નળી છે એટલે ઓપ્ટિકલ ફાઇબર છે. આ અંદરનું પારદર્શક માધ્યમ જેનો વક્રીભવનાંક આપણને આપ્યો છે કેટલો? 1.68 અને બહારની બાજુએ 1.44 વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. એટલે અહીંયાનું વક્રીભવનાંક 1.44 છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કોણના નળીને અક્ષ સાથે કોણનો વિસ્તાર કેટલો હશે? એટલે અહીંથી કેટલા ખૂણે આપાત કરીએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અંદર પ્રકાશનું તે શોધવાનું છે. એટલે આ આપાત કોણની રેન્જ આપણે શોધવાની છે. તો અહીંથી આ પ્રકાશ આપાત થશે તો ઘટ્ટમાંથી પાતળામાંથી ઘટ્ટમાં જાય એટલે લંબ તરફ વળશે ને અહીંથી ફરી પાછું એનું પૂર્ણાંતરિક પરાવર્તન થશે. એટલે લંબ સાથે બનાવેલો ખૂણો I ડેશ છે તો આ પણ કેટલો થશે I ડેશ, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય અને અહીંયા વક્રીભૂત કોણ આવશે R. બરાબર. તો ચાલો આને કેવી રીતે સાબિત કરીએ આની રેન્જ. તો તમે એક વસ્તુ જુઓ, કિરણ આપણે આમ આપાત કરીએ તો લંબ સાથે બનતો ખૂણો 90 ડિગ્રી આવશે અને આમ આપાત કરીએ આમ સીધું આપાત કરીએ તો લંબ સાથે બનતો ખૂણો 0 આવશે. એટલે કે I ની કિંમત 0 થી 90 વચ્ચે બદલી શકાય. એટલે મહત્તમ 90 જેટલી બદલી શકાય. તો તમારે જોવાનું કે 90 માટે શું પૂર્ણાંતરિક પરાવર્તન અંદર થાય છે? જો થતો હોય તો સમજવાનો 0 થી 90 બધા માટે થશે. બરાબર. હવે અહીં પૂર્ણ આંતરિક પરાવર્તન અંદર થાય છે તો અંદરની સપાટી માટે આ જે આપાત કોણ છે I ડેશ એ અહીંયા આ માધ્યમના ક્રાંતિ કોણ કરતાં વધુ હોવું જોઈએ. તો આ માધ્યમનો ક્રાંતિ કોણ શોધીએ તો sin IC બરાબર શું લખાય 1 માધ્યમ 1 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે n12 લખાશે. એટલે એની કેવી રીતે લખાશે n1/n2. તો n2 ઉપર જશે ને n1 નીચે આવશે. n2 કેટલું છે 1.44 અને n1 કેટલું છે 1.68. આ sin IC આવ્યું. તો આના ઉપરથી IC બરાબર શું થશે sin ઇન્વર્સ કિંમત મૂકીએ કેલ્ક્યુલેટર અંદર સોલ્વ કરીએ. કેલ્ક્યુલેટર ની અંદર 1.44 ડિવાઇડ બાય 1.68 તો જવાબ થશે 0.8571. તો 0.8571 માટે sin થીટા ની કિંમત જોઈએ ટેબલ ની અંદર તો 0.8571 તો 8572 માટે કિંમત છે 59 ડિગ્રી. IC 59 ડિગ્રી મળે, ક્રાંતિ કોણ 59 ડિગ્રી છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શરત શું છે થાય તે માટે અહીં આગળ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે ત્યાંનો આપાત કોણ I ડેશ એ IC કરતાં કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. એટલે I ડેશ ની કિંમત એ 59 થી વધુ હોવી જોઈએ. હવે આ કાટકોણ ત્રિકોણ છે તો આ 90 ડિગ્રી છે તો આ R અને I ડેશ નો સરવાળો પણ 90 થશે. બરાબર. હવે R પ્લસ I ડેશ શું થાય 90 ડિગ્રી થાય. તો આના પરથી I ડેશ બરાબર શું મુકાય 90 માઇનસ R. તેથી સમીકરણ 1 માં મૂકીએ તો 90 R ગ્રેટર દેન 59 ડિગ્રી હોવું જોઈએ પૂર્ણાંતરિક પરાવર્તન માટે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે 90 ડિગ્રી 90 માઇનસ 59 ડિગ્રી ગ્રેટર દેન R હોવું જોઈએ. એટલે 90 માઇનસ 59 કરીએ તો 31 ડિગ્રી ગ્રેટર દેન R. -59 કરીએ તો 31 ડિગ્રી ગ્રેટર દેન R એટલે R લેસ દેન 31 ડિગ્રી હોવું જોઈએ. એટલે R મહત્તમ 31 કરતાં ઓછું એટલે મહત્તમ 30.9 ડિગ્રી એવું પણ કહી શકીએ. મહત્તમ 30.9 ડિગ્રી હોવું જોઈએ અથવા તો એપ્રોક્સિમેટ આપણે મેક્સિમમ 31 ડિગ્રી હોવું જોઈએ એવું લઈએ. બરાબર. મહત્તમ R મેક્સ ની R ની કિંમત મહત્તમ કેટલી હોવી જોઈએ 31 ડિગ્રી. હવે અહીં બહાર હવા છે તો બહાર હવાનું માધ્યમ હવા માટે વક્રી ભવનાંક શું લઈશું આપણે 1. તો આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાવીએ તો સ્નેલના નિયમ પરથી શું લખાય તો sin અહીંનું વક્રી ભવનાંક n3 sin I બરાબર અંદરનું વક્રી ભવનાંક આ માધ્યમનું n1 sin R આવું થશે. તો n3 કેટલું છે 1 sin I is equal to n2 કેટલું છે 1.68 અને sin R આવું થશે. બરાબર. હવે જો sin ની કિંમત અહીંયા R ની કિંમત મહત્તમ મૂકીએ અથવા તો આના ઉપરથી I ની કિંમત લાવીએ તો તે કેટલી થશે sin ઇન્વર્સ 1.68 into sin R.
હવે r ની કિંમત મહત્તમ લઈશું તો i ની કિંમત ન્યૂનતમ આવશે, બરાબર. કારણ શું તો કે જુઓ, sin r ની કિંમત મહત્તમ લઈશું, r ની કિંમત ખૂણાની કિંમત મહત્તમ લઈશું તો એની કિંમત પણ મહત્તમ આવશે. કિંમત મહત્તમ હોય તો ખૂણો પણ મહત્તમ આવે, એટલે i ની કિંમત મહત્તમ મળશે. એટલે આપણે r ની કિંમત મહત્તમ લઈએ તો i ની કિંમત પણ મહત્તમ આવે. હવે જુઓ, જો r ની કિંમત મહત્તમ મૂકીએ તો i ની કિંમત પણ મહત્તમ મળશે. એટલે sin i max is equal to 1.68 into sin r max થશે. મહત્તમ r કેટલું છે? 31 ડિગ્રી. sin 31 ડિગ્રી જોઈએ 0.5150, તો 1.68 into 0.5150, 1.68 into 5150 કરીએ તો જવાબ થશે 0.8652. sin i max બરાબર આટલું થશે. તો આના પરથી i max કેટલું આવશે? sin ઇનવર્સ 0.8652. તો 0.8652 માટે કિંમત જોઈએ તો 8660 છે, એટલે 60 ડિગ્રી. કેટલું આવ્યું? એપ્રોક્સિમેટ 60 ડિગ્રી. એટલે મહત્તમ i કેટલું હોવું જોઈએ? 60 ડિગ્રી. i max મહત્તમ કેટલું હોવું જોઈએ? 60 ડિગ્રી. એનો મતલબ એવો થયો કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે i કેવું હોવું જોઈએ? મહત્તમ 60, એટલે 0 થી 60 ડિગ્રી હોવું જોઈએ, બરાબર. આ જવાબ આવ્યો i ની રેન્જ. બી પ્રશ્ન એની અંદર જ પૂછ્યું છે, તો બી પ્રશ્ન સોલ્વ કરીએ. આ એ નો જવાબ આવ્યો, હવે બી નો જવાબ શોધીએ. તો બી ની અંદર શું પૂછ્યું છે એ જોઈએ. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન કરવામાં આવે, એટલે આ આવરણ ન હોય તો શું થાય? તો કે બહારનું માધ્યમ N2 એ પણ હવા થઈ જાય, એટલે 1 થઈ જાય. સિમ્પલ. આવું થશે, બહારનું આવરણ નથી. તો આ ખૂણો, આના માટે ક્રાંતિકોણ શું થશે? sin IC બરાબર 1/n12, 1 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, કારણ કે અહીં પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે તો આ માધ્યમનો આની સાપેક્ષે વક્રી ભવનાંક, એટલે 1/n1/n2, એટલે n2/n1 થશે. n2 1 અને આ 1.68, તો 1/1.68 કરીએ તો જવાબ થશે 0.5952. તો IC, sin IC, તો IC બરાબર sin ઇનવર્સ 0.5952. 0.5952 માટે કિંમત જોઈએ 0.5952, તો 5948 કિંમત છે લઈએ એપ્રોક્સિમેટ, તો 36.5 ડિગ્રી, 36.5 ડિગ્રી. તો IC આવ્યો. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું છે? તો I ડેશ ની કિંમત IC થી વધી થવી જોઈએ, એટલે I ડેશ ગ્રેટર ધેન 36.5 થવું જોઈએ. અને I ડેશ બરાબર આપણે શું મૂકી શકીએ? 90 - r ગ્રેટર ધેન 36.5. તો 90 - 36.5 ગ્રેટર ધેન r, એટલે r લેસ ધેન, r ની કિંમત આનાથી ઓછી હોવી જોઈએ, એટલે 90 - 36.5, તો 53.5 ડિગ્રી. એટલે એપ્રોક્સિમેટ આપણે મહત્તમ r max એપ્રોક્સિમેટ કેટલું લઈ લઈએ? 53.5 થી ઓછું, એટલે મહત્તમ 53.5 એપ્રોક્સિમેટ લઈ લઈએ. બાકી મહત્તમ 53.4 એવું લઈ શકાય, બરાબર, કારણ કે એનાથી ઓછું હોવું જોઈએ. તો મહત્તમ r max આટલું આવ્યું. હવે સ્નેલના નિયમ ઉપરથી બહારનું માધ્યમ N3 sin I બરાબર અંદરનું N1 sin R, N3 બરાબર 1, sin I બરાબર N1 બરાબર 1.68 અને sin R. હવે I R max મૂકીએ તો 1.68 into 53 53.8, 53.5 માટે કિંમત જોઈએ
0.8039 0.8039 तो 1.68 into 0.8039 કરી તો જવાબ આવશે 1.35. હવે તમે એક વસ્તુ વિચારો, સાઈન ની કિંમત 1 થી વધુ તો હોઈ જ ન શકે, 1 થી વધુ તો હોઈ જ ન શકે. તો આ 1.35 આવ્યું તો શું કરશો? આવા પ્રશ્નની અંદર તમારે શું કરવાનું, તો સૌપ્રથમ તમારે એ ચેક કરવાનું કે શું આની કિંમત કેટલી શક્ય હોય. તો આપણે પહેલા જ લખ્યું કે 0 થી 90, તો શું 90 માટે અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે એ ચેક કરવાનું. જો થતું હોય તો સમજવાનું 0 થી 90 બધા માટે થશે, કારણ કે 1 થી વધુ કિંમત સાઈનની શક્ય નથી. એટલે આપણે શું ચેક કરશું? તો આપણે IC તારવ્યું 36.5 હોવું જોઈએ, બરાબર. હવે જો I 90 હોય, જો I બરાબર 90 એટલે આ ગણતરી નહીં કરવાની, આ તમને સમજાવવા માટે મેં કરી હતી, બરાબર. એટલે દરેક પ્રશ્નની અંદર પહેલા આ જ વસ્તુ જોવાની કે 90 ડિગ્રી માટે અંદર પૂર્ણાંતરિક પરિવર્તન થાય છે કે નહીં. જો આ 90 હોય તો સ્નેલના નિયમ પરથી n3 sin I બરાબર n1 sin R થશે. તો n3 બરાબર 1 છે, sin 90 1 થશે, ઇઝ ઇક્વલ ટુ n1 1.68 sin R. તેના ઉપરથી 1/1.68 બરાબર sin R. તો R બરાબર sin ઇનવર્સ 1/1.68 કરીએ તો થશે 0.5952. તો R કેટલું થશે? 0.5952 માટે કિંમત કેટલી છે? 0.5952 5948 છે. એક કિંમત લઈએ 36.5 ડિગ્રી. હવે I ડેશ પ્લસ R 90 ડિગ્રી થાય. I ડેશ અને R ની ટોટલ કેટલું થશે? 90 ડિગ્રી. તો આના પરથી I ડેશ કેટલું થાય? 90 માઇનસ 36.5. તો 90 માઇનસ 36.5 કરીએ તો જવાબ આવશે 53.5. હવે 53.5 માટે 53.5 કિંમત આવી I ડેશ ની. હવે I ડેશ કેવું છે IC કરતા? IC કેટલું છે? 36.5. I ડેશ IC થી મોટું છે, તેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એનો મતલબ એવો થયો કે I 90 માટે પણ અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, તેથી I ની શક્ય કિંમતો અથવા તો I ની રેન્જ 0 થી 90 ડિગ્રી મળે. આ જવાબ આવશે 0 થી કેટલું? 90 ડિગ્રી. અને પહેલામાં જવાબ આવે કેટલું? 0 થી 60 ડિગ્રી. તો યાદ રાખો, સૌપ્રથમ પહેલા જોવાનું કે 90 માટે શું થાય છે. જો 90 માટે ન થતું હોય તો પછી આગળની ગણતરી કરીને કેટલા માટે કેટલી મહત્તમ કિંમત માટે થશે એ આપણે શોધીશું. હવે આ જ પ્રશ્ન ધારો કે MCQ ની અંદર હોય તો સરળતાથી કેવી રીતે સોલ્વ કરવો એ એક વખત શીખવી દઉં. તો યાદ રાખો, જો 2IC લેસ ધેન 90 હોય, 2IC કેટલું હોય? લેસ ધેન 90, તો બધા જ ખૂણા માટે ઓપ્ટિકલ ફાઈબર ની અંદર બધા જ આપાત ખૂણા માટે ઓપ્ટિકલ ફાઈબર ની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ એક શરત છે. જો તમારા ક્રાંતિકોણનું ડબલ એ જો 90 કરતા ઓછું આવ્યું તો સમજવાનું કે I ની બધી જ રેન્જ, એટલે આખી રેન્જ I મહત્તમ કેટલો હોઈ શકે? 90. એટલે 0 થી 90 આખા માટે અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તો આ દાખલાની અંદર IC આપણો જે ખરો, આપણે જે ક્રાંતિકોણ શોધ્યો એ કેટલો આવ્યો? તો અહીં આપણો IC જે હતો એ 36.5 ડિગ્રી હતો.
એનો ડબલ કરીએ 2IC તો 36 × 72 72 અને 0.5 નો ડબલ 1 થાય એટલે 73 ડિગ્રી થાય. તો 2IC એ 90 કરતા ઓછો છે, તેથી I ની રેન્જ કેટલી આવે? શક્ય હોય એટલી બધી જ, એટલે કેટલી આવે? 0 થી 90 ડિગ્રી આવે. તો આ શોર્ટકટ એક યાદ રાખજો. જ્યારે બી દાખલો કરો ત્યારે તમારે ચેક કરી દેવાનું. તમારે પહેલા IC શોધવાનું આવે. IC શોધ્યા પછી ચેક કરવાનું એનું ડબલ શું 90 કરતા ઓછું છે. જો હોય તો I ની બધી જ શક્ય કિંમત આવે એટલે 0 થી 90 આવે. જો એવું ન હોય તો પછી આગળની ગણતરી કરવાની, એવું યાદ રાખજો તો સરળ રહેશે તમારા માટે. બરાબર, આ એક શોર્ટકટ વસ્તુ યાદ રાખવાનું. હવે નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. નીચેના પ્રશ્નનો જવાબ આપો. તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું સાચું પ્રતિબિંબ મેળવી શકાય? તો હા, એનો મિનિંગ શું થાય એ સમજાવું. ધારો કે આ સમતલ અરીસો છે, અહીં વસ્તુ મૂકી છે, તો અહીંથી પ્રકાશના કિરણો આમ જશે. જેટલા ખૂણે આપાત થયા એટલા જ ખૂણે પરાવર્તન પામશે, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. તો તમને એવું લાગશે કે આ જે કિરણો છે અહીંયા ભેગા થાય એટલે આભાસી પ્રતિબિંબ મળે, અને આ વાસ્તવિક વસ્તુ છે. બરાબર, પ્રતિબિંબ કેવું છે? આભાસી, અને વસ્તુ કેવું છે? વાસ્તવિક. પરંતુ ધારો કે આવું થાય, કિરણો આવી રીતે અનંત અંતરથી આવતા હોય, તો તમને એવું લાગે કે આ કિરણો ખરેખર અહીંથી આવે છે. એટલે એવું લાગે કે વસ્તુ અહીં છે જે કેવી છે? આભાસી, અને એ પરાવર્તન એટલા જ ખૂણે પામશે તો અહીં તમને પ્રતિબિંબ મળશે. પરાવર્તન પામેલા કિરણો અહીં ભેગા થશે, ખરેખર ભેગા થયા. આમાં ભેગા થયા એવો ભાસ થયો એટલે આભાસી પ્રતિબિંબ, પણ અહીંયા ખરેખર ભેગા થયા એટલે અહીં પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મળે. એટલે હા, એવું શક્ય છે. શું શક્ય છે? તો કે વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે, તો અમુક પરિસ્થિતિમાં સાચો પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ પણ મળશે. બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી, છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેની આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? એટલે આભાસી પ્રતિબિંબ, આપણે એવું કહીએ કે આભાસી પ્રતિબિંબ ઝીલી શકાતું નથી, એટલે ખરેખરમાં કિરણો ભેગા થતા નથી. તો તમને અહીં ક્યાંક પડદો મૂકો તો એના પર પ્રતિબિંબ દેખાશે એવું થવાનું નથી. તો પછી આપણી આંખમાં કીધું છે કે તો આંખના પડદા પર ઝીલી શકીએ છીએ, ખરેખરમાં આંખના પડદા ઉપર તો આપણે જેને ઝીલીએ છીએ, તો આવું કેમ? તો જો જ્યારે આવું થાય, કિરણો ખરેખર ભેગા ન થતા હોય, આ રીતે ધારો કે કિરણો આ રીતે દૂર જતા હોય એકબીજાથી, એટલે ખરેખર ભેગા ન થાય, પણ તમને એવો આભાસ થાય કે અહીંયા ભેગા થાય છે એટલે આભાસી પ્રતિબિંબ મળે. હવે કિરણ ખરેખર ભેગા નથી થતા એટલે પડદા પર એ કિરણોને ઝીલી શકાતું નથી, એટલે પડદા પર એનું પ્રતિબિંબ ના મળે. તો આંખના પડદા પર કેમ રચાય છે એવું પૂછેલું છે. તો જો અહીં આપણે કોઈ એક લેન્સ મૂકશું તો એ લેન્સ આનું વક્રીભવન કરશે અને આ કિરણો ખરેખર ભેગા થશે, આવું ઘટના બને. એટલે ત્યારે આ આભાસી પ્રતિબિંબ લેન્સથી આપણે પડદા પર ઝીલી શકીએ એટલે પડદા પર મળે. તો આંખની અંદર પણ આવો લેન્સ આવેલો હોય જે આ કાર્ય કરે, એટલે આંખનો લેન્સ વક્રીભવનથી કિરણોને કેન્દ્રિત કરી પડદા પર પ્રતિબિંબ બનાવે છે, તેથી આવું શક્ય બને છે. બરાબર, એટલે ખરેખરમાં આભાસી પ્રતિબિંબ એ પડદા પર નથી ઝીલાતું, કારણ કે ખરેખર કિરણો ભેગા નથી થતા, ભેગા થયા એવો ભાસ થાય. પણ જો લેન્સ મૂકીએ તો તેઓ દૂર જતા કિરણોને ભેગા કરી બતાવે, એટલે તેને ખરેખર ભેગા કરી શકાય, એટલે એને પડદા પર ઝીલી શકાય લેન્સની મદદથી. તો આંખની અંદર આવેલો લેન્સ એ આ કાર્ય કરશે, તેથી આપણે આપણા આંખની અંદર એ આભાસી પ્રતિબિંબ પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ચલો નેક્સ્ટ
પાણીની અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઊભેલા રહેલા માછીમારને ત્રાસી રીતે જુએ છે તો તેને આ માછીમાર તેની ખરેખર ઊંચાઈ કરતાં લાંબો દેખાશે કે ટૂંકો? તો આપણને ખબર જ છે અહીંયા કે પાણીની અંદરથી એટલે અહીંથી એક વ્યક્તિ જુએ છે, અહીંથી એક વ્યક્તિ જુએ છે. તો પાણીનો વક્રીભવનાંક અને આ હવાનો વક્રીભવનાંક. હવે પાણીનો વક્રીભવનાંક એ હવા કરતાં વધારે હોય, પાણી હવા કરતાં ઘટ હોય. તેથી પાણી ભાગ્યા હવા કરતો ગ્રેટર ધેન 1 આવે. હવે અહીં વ્યક્તિ ઉભેલો છે તેની સાચી ઊંચાઈ ho છે અને આભાસી ઊંચાઈ hi છે. તો hi બાય ho કરીએ તો આપણો જવાબ શું આવે? n અવલોકનકાર. અવલોકનકાર ક્યાં છે? પાણીમાં, એટલે nw ભાગ્યા n air આવે. હવે nw ભાગ્યા n air એ ગ્રેટર ધેન 1 છે, તેથી hi બાય ho પણ કેવું થશે? ગ્રેટર ધેન 1. એટલે hi ગ્રેટર ધેન કેવું થશે? 1. ગ્રેટર ધેન 1 થશે એટલે ho ગ્રેટર ધેન ho થશે, hi ગ્રેટર ધેન ho થશે. તેથી આ શું થયું? તો કે આભાસી ઊંચાઈ એ વાસ્તવિક ઊંચાઈ કરતા વધુ મળી, એટલે વ્યક્તિની ઊંચાઈ વધુ દેખાશે. સિમ્પલ. આ થિયરી આપણે ભણી પણ ગયા છે. ડી પ્રશ્ન સોલ્વ કરીએ. જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે. જો હા તો તે આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? તો જ્યારે ત્રાસી આંખથી તમે જોશો ત્યારે શું થશે? તો કે અહીંથી પ્રકાશના કિરણો જે આવે તે તમારી આંખમાં આ રીતે પ્રવેશે. તો તમને એવું લાગે કે અહીંથી કિરણો આવે છે એટલે પાણીની સપાટી તમને અહીંયા દેખાશે, એટલે ઓછી ઊંડાઈ દેખાશે તમને. બરાબર. ચાલો છેલ્લું, સાદા કાચ કરતાં હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા કશુંને કઈ રીતે ઉપયોગી છે? તો હીરાના ચળકાટ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના જવાબદાર છે. અને હીરાનો વક્રીભવનાંક મોટો હોવાથી તેમાં પ્રવેશેલા મોટા ભાગના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તેથી હીરો ઝગમગે છે અને તેથી ઝગમગતો હીરો એ હીરા ઘસવું વેચી શકે. બરાબર. ચાલો, તો આ પ્રશ્નો આ રીતે સોલ્વ થશે. તો આપણે આ એક ટોપિક આપણો પરાવર્તન અને વક્રીભવનાંક પૂર્ણ કર્યો. હવે એક ઉદાહરણનો દાખલો આપણો એની અંદર બાકી છે, એ જોઈએ. દાખલો નંબર 9.5. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે. એટલે એક પરિભ્રમણ બરાબર 24 કલાક, એટલે 360 ડિગ્રી ખૂણો કાપતા લાગતો સમય કેટલો? 24 કલાક. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેને 1 ડિગ્રી શિફ્ટ માટે એટલે 1 ડિગ્રી ખૂણો કાપતા લાગતો સમય કેટલો? આ માટેનો સમય પૂછેલો તો સમય t બરાબર 1 ગુણ્યા 24 કલાક ભાગ્યા 360 ડિગ્રી. તો એને કરીએ તો શું થશે? 24 ભાગ્યા 360 તો જવાબ થશે 0.066 કલાક. એને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ગુણી દો, તો ગુણ્યા 60 કરો, 3.99 એટલે કે 4 મિનિટ એપ્રોક્સિમેટ લાગે. સિમ્પલ પ્રશ્ન. આ પ્રશ્ન કોના ઉપર આધારિત છે? તો જો વક્રીભવનની ઘટનાથી શું થશે? તો કે સૂર્યાસ્ત વક્રીભવનને લીધે સૂર્યાસ્ત મોડે સુધી દેખાશે અને સૂર્યોદય વહેલો દેખાશે. એવું કેમ? તો ધારો કે અહીં તમે ઊભા છો, આ વાતાવરણ છે બરાબર. અહીં સૂર્ય ઉદય નથી થયો, અહીં આગળ છે સૂર્યોદય ક્યારે દેખાશે? તમારી સામે સૂર્ય આવશે ત્યારે.
પણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અહીં વક્રીભવન અનુભવીને તમારી આંખમાં આવશે એટલે તમને એવું લાગશે કે આ કિરણો અહીંથી આવે છે એટલે સૂર્યનું પ્રતિબિંબ તમને અહીં જોવા મળશે એટલે સૂર્યોદય નથી થયો, સૂર્ય નીચે છે છતાં પણ સૂર્ય ઉપર આવ્યો એવું દેખાશે એટલે સૂર્યોદય વહેલો થઈ જશે, ખરેખર કરતા વહેલો દેખાશે અને સૂર્યાસ્ત એ થઈ ગયા પછી પણ દેખાશે એટલે સૂર્યાસ્ત મોડે સુધી દેખાશે એટલે ખરેખર થઈ ગયો હશે સૂર્યાસ્ત પણ આપણને હજુ પણ તે દેખાતો હશે. કોના કારણે? વક્રીભવનના કારણે. તો આ જે છે કેટલા ખૂણે શિફ્ટ થયો એને કહેવાય શિફ્ટિંગ. આટલો સૂર્ય શિફ્ટ થયો વક્રીભવનને કારણે. તો આ બે ટોપિક આપણે પૂર્ણ કર્યા, પરાવર્તન અને વક્રીભવન. તો એને લગતા દાખલાઓને ટોપિક કરવા પરીક્ષામાં આ ટોપિકો આપણે ઇન્ક્લુડ કરીશું. બરાબર. હવે પછીનો પોર્શન આપણે પરીક્ષામાં લેવાના નથી. એટલે કે આ યુનિટ ટેસ્ટ 5 ની વાત કરું છું. જે 5th યુનિટ ટેસ્ટ આવી રહી છે એના માટે આપણે આ વસ્તુ કરીશું. એના પછીની પરીક્ષાઓ માટે નથી બોલી રહ્યો હું. બરાબર.